માંગરોળના વેલાચા ગામે ₹48 લાખના ખર્ચે પ્રાથમિક શાળાનું નૂતનીકરણ કરાયું, પરંતુ કોન્ટ્રાક્ટર ગટર લાઇન બનાવવાનું જ ભૂલી ગયો. પ્રથમ વરસાદમાં જ વર્ગખંડો જળમગ્ન થતા વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી અને જેસીબી વડે દિવાલ તોડીને પાણીનો નિકાલ કરવો પડ્યો. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેલાચા ગામેથી સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત તેમજ ઘોર લાપરવાહીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષણ વ્યવસ્થા પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં તંત્રના અણઘડ આયોજનને કારણે માસૂમ બાળકોના ભવિષ્ય અને સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા હોવાનો ભારે આક્રોશ સ્થાનિક ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વેલાચા ગામની સરકારી પ્રાથમિક શાળામાં તાજેતરમાં જ અંદાજે 48 લાખના માતબર ખર્ચે નવીનીકરણ અને સમારકામનું મોટા પાયે કામ કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની આશા હતી કે લાખોના ખર્ચે સુધારેલી શાળામાં બાળકો ભયમુક્ત વાતાવરણમાં અભ્યાસ કરશે, પરંતુ કોન્ટ્રાક્ટરની અક્ષમ્ય બેદરકારીના કારણે પ્રથમ જ વરસાદમાં કામગીરીની પોલ ખુલી ગઈ. આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો પ્રોજેક્ટ હોવા છતાં જવાબદાર કોન્ટ્રાક્ટર શાળાના પ્રાંગણ અને મકાનમાંથી વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન કે ડ્રેનેજ સિસ્ટમનું નિર્માણ કરવાનું જ ભૂલી ગયો હતો. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ ડ્રેનેજ લાઇનના અભાવે શાળાના મેદાન સહિત તમામ વર્ગખંડોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે વર્ગખંડો અને મેદાનમાં ભરાયેલા પાણીના નિકાલ માટે અને કોઈ માર્ગ ન બચ્યો. આથી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર જ જેસીબી મશીન મંગાવવું પડ્યું. જેસીબીની મદદથી શાળાની કમ્પાઉન્ડ વોલને તોડીને પાણીને બહાર વહાવવાની ફરજ પડી. જનતાના ટેક્સના 48 લાખ રૂપિયા પાણીમાં નાખનાર આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોને મુખપ્રેક્ષય બનેલા અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં ક્યારે લેવાશે?